તમિલનાડુના કોઈ ચુકાદાના આધારે એના રિએક્શનના સ્વરૂપમાં મેલમાં એવી ધમકી મળેલી છે કે અહીંયા બોમ્બ 12 વાગ્યા સુધીમાં સમગ્ર પ્રોમિસિસને બોમ્બથી ઉડાડી દેવામાં આવશે। જેવો આ રજિસ્ટરને મેલ મળ્યો અમને માહિતી મળતા અમારી સમગ્ર ટીમ સાથે સાથે BDDS અને અન્ય ચેકિંગ અધિકારીઓ પણ અહીંયા હાજર છે અને આ બોમ્બ કઈ રિસોર્સિસથી મેલ કઈ રિસોર્સિસથી થયા છે એની સાયબરની ટીમ પણ કામે લાગેલી છે। અત્યારે હાલ મુખ્ય પ્રાયોરિટી એ છે કે સંપૂર્ણ પ્રિમાઇસીસને સઘન રીતે ચેક કરવાનું અને ચેકિંગ ચાલુ છે। અત્યારે હાલ કોઈ પેનિક થવાની સિચ્યુએશન નથી। પોલીસની રીતે જે અંદર છે લોકો પહેલાથી કોર્ટમાં હાજર હતા એટલે એના સિવાય બીજા લોકોની એન્ટ્રી રિસ્ટ્રિક્ટ કરીને અંદર પ્રિમાઇસીસમાં છે માણસોની ચકાસણી અને અલગ અલગ જગ્યાની ચકાસણી ચાલુ છે। नामदार डिस्ट्रिक्ट कोर्ट द्वारा अत्यारे थोड़ा सा 15 मिनट पहला एक मेल मळ्यो छे जेमां डिस्ट्रिक्ट कोर्टे बॉम्बथी उडावी देवानी धमकी मळी छे जेना अनुसंधाने हूँ तथा मारी समग्र टीम तेमज अन्य वकीलश्रीओ अहींया उपस्थित छे अने वकीलश्रीओ तेमज पक्षकारोने अमे आह्वान अपील करी रह्या छे के पोतानी जग्याए तात्कालिक धोरणे आ जग्या खाली करीने पोताना घर बाजू प्रयाण करे, ऑफिस बाजू प्रयाण करे।